हेलो गाइस सुबह सुबह अभी आ गए हैं ऑफिस। फाइनली गाइस अभी सुबह सुबह पहुंच गए हैं ऑफिस और डेली व्लॉग की शुरुआत हो गई है अभी आज से। आगे आगे वीडियो को देखते रहिए और अपने भाई मनसुख आर्टिस्ट को सपोर्ट करते रहिए। જોઈ રહ્યા છો વરસાદ આવી ગયો છે, સરસ મજાનું વાતાવરણ। देखिए गाइस ये है हमारे सिक्योरिटी भैया मोनोलाइट के। गाइस देख रहे हो शाम का नज़ारा काफ़ी अच्छा है, शाम का माहौल। गाइस अभी तो फ्री થઈ ગયા છીએ પણ મારે જવાનું છે કોમર્સ 6 રોડ બાજુ, એટલે અહીંથી અમારા ભાઈબંધ તીર્થલની જોડે થલતેજ મેટ્રો જઈશ અને મેટ્રોમાંથી પછી આપણે જાશું આપણા રૂમ તરફ। ગાઈસ ઇસ્કોન છોકડી ટ્રાફિકનો માહોલ ને અત્યારે એમાંય તે 6:30 જેવો ટાઈમ થઈ ગયો। બધી કોર્પોરેટ ઓફિસવાળા રજા પડતી હોય, જોઈ રહ્યા છો તમે ગળતી ગળતી। આ એક છે ઇસ્કોન 4 રસ્તા જોઈ રહ્યા છો। સિગ્નલ હતું ને સિગ્નલે ઊભા હતા, જેવી રીતે સિગ્નલ ખુલ્યું એવી રીતે ગાડી પછી ગાઈસ એક્ટિવા એમ ભગાડી કે ઓલા એટા બકરા કેમ ભાગતા હોય એવી રીતે જેમ સિગ્નલ છૂટ્યું એટલે ભગાડ્યો। ઓમ નારાની એક્ટિવા એમ આકીને આમ તમારે સાંજના સમયે જો ઇસ્કોનથી થલતેજ જવું હોય તો ધીરજ રાખવી પડે, કારણ કે ફૂલ ટ્રાફિક હોય છે ઇસ્કોનથી જે થલતેજવાળો રસ્તો છે। ફાઇનલી ગાઈઝ આપણે ભાઈબંધને રામ રામ કહીને આપણે નીકળી ગયા મેટ્રો બાજુ। હાલો મળીએ કાલે। ગાઈઝ આપણે જવાનું હતું કોમર્સ 6 એટલે આવી ગયા મેટ્રો સ્ટેશન, કારણ કે અત્યારે 5:30 થી જે 6:30નો સમય રહ્યો એની અંદર વધારે જે લોકો ઓફિસથી પબ્લિકને રજા પડતી હોય એટલા માટે ટ્રાફિક વધારે હોય છે મેટ્રોમાં કે પછી રસ્તા ઉપર ગમે એ જગ્યાએ। ગાઈસ પહોંચી ગયા ટિકિટના કાઉન્ટરે। આ છે મેટ્રોનો નજારો, મેટ્રો સ્ટેશનનો, અને આ છે મેટ્રોની બહારનો નજારો। આપણું સ્ટેશન મેટ્રો કોમર્સ 6 એટલે આપણે ઉતરી ગયા, પાછી મેટ્રોની લિફ્ટમાં આવી ગયા ગાઈસ। ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે રૂમે। ગાઈસ બહારથી આપણે આવી ગયા હતા અને પછી નીચે જમીને આવી અને એક રીલ્સ બનાવવાની હતી તો રીલ્સ બનાવી નાખી છે। રીલ્સ મિત્રો કંઈક એવી હતી કે કુદરતનું માવઠું અને માણસનું મેણું આ બંને વસ્તુ અઘરી છે। કુદરતનું માવઠું ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન કરાવી જાય છે અને માણસનું મેણું માણસને નીચેથી લઈને ઉપર સુધી હરાવી નાખે છે। મિત્રો હારવું એ કંઈ ખોટું નથી, પણ હાર સ્વીકારવી એ ખોટું છે। મિત્રો જિંદગીની અંદર ઘણા બધા લોકો પંખીની જેમ આવી અને વયા જશે, પણ મિત્રો દિલ સાફ રાખજો। મિત્રો અહીંયા હવે આપણા વિડીયોને સમાપ્ત કરીએ છીએ। ડેઇલી વ્લોગ જોવા માટે મારી એટલે કે મનસુખ આર્ટિસ્ટની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો વિડીયોમાં જો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો। મળ્યા છીએ કાલના વ્લોગમાં।